છેલ્લા કેટલાક દિવસોથી પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે મોટા ભાગની ઇન્ડિગો એરની ફ્લાઇટો રદ થતા અંદામાનના પ્રવાસે ગયેલ ભરૂચના 47 પ્રવાસીઓનું ગ્રુપ ફસાયું છે. ઇન્ડિગોની ફ્લાઇટો રોજ રદ થઈ રહી છે, જેમાં તારીખ 28મી નવેમ્બરના રોજ અંદામાનની ટૂર પર ગયેલ 47 પ્રવાસીઓનું ગ્રુપ જે 5મી ડિસેમ્બરના રોજ પરત ફરવાનું હતું, પણ એરપોર્ટ પર પહોંચતા શરૂમાં કોઈ માહિતી ન મળી અને મોડું થવા લાગ્યું, જેમાં ટાઈમ પાસ કરવા તેઓએ ગરબા પણ ગાયા, પણ અંતે ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું, પણ તેઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને 9 ડિસેમ્બર સુધી રોકાઈ જવા જણાવાયું, જેથી તમામ પ્રવાસીઓમાં ચિંતા સાથે આક્રોશ ફાટી નીકળ્યો. અંતે પુનઃ રોકવા માટે હોટલોની શોધ હાથ ધરી અને જ્યાં જે ભાવે રૂમ મળ્યા તે ભાવે અલગ સ્થળે રોકાવા મજબૂર બન્યા છે. આમાંથી 2 પ્રવાસીઓના કોઈ સ્વજનના અહીં મૃત્યુ થયાની ખબર મળ્યા, પણ તેઓ આવી શક્યા નથી તેનું પણ દુઃખ છે. હવે તેઓ 9 ડિસેમ્બર બાદ પણ આવી શકશે કે નહીં તેની પણ ચિંતા સતાવી રહી છે. તો બજેટ પણ વધી ગયું છે. તેઓએ ત્યાંથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ઇન્ડિગોની આફતમાં અંદામાનમાં ભરૂચના પ્રવાસીઓનું ગ્રુપ અટવાયું. હોટલોના મનફાવે તેવા ભાવે રહેવા મજબૂર. સિનિયર સિટીઝનોની હાલત ખરાબ. અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીની મુલાકાત લીધી. મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા. હેલો, નમસ્તે જી. અમે 47 જણા ભરૂચથી અંદોમાન નિકોબાર ફરવાના અર્થે અહીંયા આગળ અમે આવ્યા અને અમારું અંદોમાનથી પરતની ફ્લાઇટ ઇન્ડિગોની અંદર તારીખ 5 તારીખે સવારે 11 વાગે હતી, જે અચાનક જ ઇન્ડિગો દ્વારા કેન્સલ કરવામાં આવી. ત્યારબાદ અમને કોઈ જાતની સચોટ માહિતી આપવામાં આવી નથી રહી અને અમારે કમ્પલસરી અહીંયા આગળ સ્ટે કરવાની આવશ્યકતા ઊભી થઈ ગઈ છે. ઇન્ડિગો તરફથી અમને કોઈ એવી પરફેક્ટ તારીખ નથી આપી. અત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે 9 તારીખ સુધી અહીંયા આગળ રહેવું પડશે અને અત્યારે અમારી ગ્રુપની અંદર લગભગ 60% જેવા સિનિયર સિટીઝન છે, બાળકો છે, સ્ત્રીઓ છે અને એક જણાની તો એના દાદાની એક્સપાયર પણ થઈ ગયેલા છે. આવી પરિસ્થિતિની અંદર અમે લોકો આજે અહીંયા અંદોમાનની અંદર પોર્ટ બ્લેર ખાતે ફસાઈ ગયેલા છીએ અને અમુક રોજ બધી હોટલોમાં ધસારોના કારણે અમે લોકો અલગ હોટલોમાં અત્યારે ફરી અને અમારો દિવસો કાઢી રહ્યા છીએ. સાથે દરેક હોટલવાળા અમારો ગેરફાયદો બી ઉઠાવી રહ્યા છે. જે હોટલો 2000ની હોય એને 4,000ની કરવામાં આવી રહી છે. મતલબ ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. તો અમે ઇન્ડિગો પાસેથી શું એક્સપેક્ટેશન રાખીએ, જેમ બને એમ જલ્દી અમને અમારા ઘરે પરત ફરી જઈએ એવી આશા રાખી રહ્યા છે. બાકી અમે ખૂબ જ હાડમારી અહીંયા ભૂગવી રહ્યા છે. સિનિયર સિટીઝન્સ છે, બાળકોની સ્કૂલોનું છે, બધું છે. અમારા ગ્રુપમાંથી 2 વ્યક્તિ એવી છે કે જેના રિલેટિવ્સ બી ઓફ થઈ ગયા છે, જે લોકો પોતાના રિલેટિવ્સના આખરી દર્શન બી નથી કરી શક્યા. એવી સ્થિતિમાં આજે અમે અહીંયા રહી રહ્યા છે. અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. ઇવન એરપોર્ટ તરફથી પણ અમને ફૂડ કે લંચ અમે આપવામાં આવ્યું નથી, હોટલ પણ રેસિડન્ટ આપવામાં આવ્યું નથી અને અમને એવું કહેવી દેવામાં આવ્યું છે કે તમે તમારી રીતે પ્રોવાઈડ કરી દો. બાકી આવી રીતે જ્યારે ટિકિટ કેન્સલ થતી હોય છે ત્યારે ઇન્ડિગોવાલા એ આ બધી ફેસિલિટી સિનિયર સિટીઝન તરીકે એઝ અને ગ્રુપ તરીકે પણ અને એને આપવી જોઈએ અને એનો રિસ્પોન્સ આપવો જોઈએ.